હેલો અને સ્વાગત છે. રસાયણશાસ્ત્ર ભણતી વખતે તત્વોના નામ યાદ રાખવા થોડું અઘરું લાગે છે ને, ખાસ કરીને જ્યારે એક લાંબી લિસ્ટ હોય. પણ ચિંતા ના કરો, આજે આપણે આ જ સમસ્યાને એકદમ સરળ બનાવવા માટે કેટલીક મજેદાર ટ્રિક્સ શીખવાના છીએ. આવર્ત કોષ્ટકમાં તત્વ નંબર 21થી 30 સુધીની લાઇન જોઈને થોડી ગભરામણ થાય છે. અરે, આમાં તમે એકલા નથી. આ એક સામાન્ય પડકાર છે અને આજે આપણે સાથે મળીને આનો એકદમ સરળ ઉકેલ શોધીશું. તો ચાલો શરૂ કરીએ. આપણું આજનું મિશન છે સ્કેન્ડિયમથી લઈને ઝિંક સુધીના આ 10 તત્વોને બરાબર યાદ રાખવાનું. આ તત્વને કેમિસ્ટ્રીની ભાષામાં સંક્રાંતિ શ્રેણીની પ્રથમ હરોળ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ રહ્યા આપણા આજના 10 હીરો: સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. આપણો ટાર્ગેટ બસ એટલો જ છે કે આ ક્રમ બરાબર મગજમાં ફિટ થઈ જવું જોઈએ. હવે આ નામોને ગોખવાને બદલે આપણે બે એકદમ સ્માર્ટ અને મજેદાર પદ્ધતિઓનો ઉપયોગ કરીશું. કારણ કે દરેકની શીખવાની રીત અલગ હોય છે, એટલે આમાંથી એક ટ્રીક તો ચોક્કસ કામ લાગશે જ. તો આવી જાઓ, જોઈએ આપણી પહેલી ટ્રીક: એક નાનકડો અને લયબદ્ધ મંત્ર. આ પદ્ધતિ એક ગીતની જેમ કામ કરે છે, એટલે એને યાદ રાખવી એકદમ સહેલી બની જાય છે. ઓકે, તો ધ્યાનથી સાંભળજો. મંત્ર છે શક્તિ વક્ર મન ફેકોનિકુઝન. ચાલો એને એક રિધમમાં બોલીએ. શક્તિ વક્ર મન ફેકોનિકુઝન. જોયું? આ લય જ આ ટ્રીકનો અસલી જાદુ છે. તો આ કામ કઈ રીતે કરે છે, ચાલો એને તોડીને સમજીએ. શક એટલે સ્કેન્ડિયમ, ટી એટલે ટિટેનિયમ, વી એટલે વેનેડિયમ, ક્ર એટલે ક્રોમિયમ અને મન એટલે મેંગેનીઝ. અને સૌથી મસ્ત ભાગ કયો છે ખબર છે? ફેકોનિકુઝન. એ તો સીધા 5 તત્વોના સિમ્બોલ્સ છે: Fe, Co, Ni, Cu અને Zn. છે ને એકદમ સિમ્પલ? તો ચાલો એક છેલ્લી વાર. શક્તિ વક્ર મન ફેકોનિકુઝન. જેમને ગીત સંગીત અને લયથી વસ્તુઓ ફટાફટ યાદ રહેતી હોય ને, એમના માટે આ ટ્રીક બેસ્ટ છે. હવે માની લો કે તમને મંત્રો કરતાં વાર્તાઓ વધારે યાદ રહે છે, તો ચિંતા નહીં, આપણી બીજી ટ્રીક તમારા માટે જ છે. આ પદ્ધતિમાં આપણે થોડી ક્રિએટિવિટી અને કલ્પનાનો ઉપયોગ કરીશું. તો તૈયાર છો? આપણું રમૂજી વાક્ય છે: સાયન્સ ટીચર વિનીતા કુમારી મન ફેંકો ને ક્યું જાન. એકદમ નાનકડી વાર્તા જેવું લાગે છે નહીં? અને એટલે જે મગજમાં તરત ચોંટી જાય છે. ચાલો હવે આ વાક્યના ટુકડા કરીને સમજીએ. સાયન્સ પરથી સ્કેન્ડિયમ, ટીચર પરથી ટિટેનિયમ, વિનીતા પરથી વેનેડિયમ અને કુમારી પરથી ક્રોમિયમ. પછી આવે છે મન ફેકોની, જે આપણને મેંગનીઝ, આયર્ન, કોબાલ્ટ અને નિકલ યાદ કરાવે છે. અને છેલ્લે ક્યું જાન પરથી કોપર અને ઝિંક. જુઓ, દરેક શબ્દ એક ચાવી જેવું કામ કરે છે. આમ આ પદ્ધતિ એક નાનકડી વાર્તા દ્વારા દરેક શબ્દને એક તત્વ સાથે જોડી દે છે, જેનાથી આખી લાઈન એક ઝાટકે યાદ રહી જાય છે. તો હવે આપણી પાસે 2 જોરદાર ટ્રીક છે: એક ટૂંકો મંત્ર અને બીજું એક રમૂજી વાક્ય. પણ સવાલ એ છે કે આમાંથી કઈ પદ્ધતિ પસંદ કરવી? ચાલો એક નાનકડી સરખામણી કરીએ. જો તમને સ્પીડ અને રિધમ ગમે છે, તો શક્તિવક્ર મંત્ર તમારા માટે છે. પણ જો તમને વાર્તાઓ અને કલ્પનાનો ઉપયોગ કરીને શીખવું ગમે છે, તો પછી સાયન્સ ટીચરવાળું વાક્ય એકદમ પરફેક્ટ રહેશે. પણ હા, એક વાત યાદ રાખજો, આમાં કોઈ એક રીત સાચી કે ખોટી નથી. સૌથી સારી પદ્ધતિ એ જ છે જે તમને સૌથી વધુ અસરકારક લાગે અને જે લાંબા સમય સુધી યાદ રહે. એટલે જે પણ રીત ગમે, બસ એની પ્રેક્ટિસ કરતા રહો. સારું, તો હવે તત્વોના નામ તો પાક્કા થઈ ગયા. પણ હવે આગળ શું? શું આપણે એમના પરમાણુ ભાર યાદ રાખવાની કોઈ ટ્રીક શોધીએ, કે પછી એમની ઇલેક્ટ્રોનિક રચનાના રહસ્યોને સમજીએ? આ વિચાર સાથે જ આજની આપણી આ શીખવાની સફર અહીં પૂરી કરીએ છીએ.